વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી હું ડૉક્ટર પ્રશાંત આર પંડ્યા. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જીવ વિજ્ઞાન વિષય ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનનનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરની અંદર મુખ્ય 2 ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. પ્રજનનના મુખ્ય જે 2 પ્રકારો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, એ 2 બાબતોની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. અલિંગી પ્રજનન એટલે કે એક જ પિતૃ ભાગ ભજવતા હોય અને જન્યુઓનું નિર્માણ થતું હોય અથવા તો જન્યુ નિર્માણ વગર પણ સંતતિ નિર્માણ થતી હોય તો એ ઘટનાને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખશું. બીજી ઘટના લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની ઘટનાની અંદર નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય અને 2 વિરુદ્ધ જાતિના પિતૃઓ વચ્ચે પ્રજનન થતું હોય અને સંતતિ નિર્માણ થતી હોય તો એ ઘટના લિંગી પ્રજનન. એટલે 2 ઘટનાઓનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, જે વિવિધ પ્રકારના સજીવો એટલે કે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો કઈ રીતે દર્શાવે છે એની ચર્ચા કરવાની છે. શરૂઆત આપણે ચેપ્ટરની અંદર જે આપેલું છે વિવિધ પ્રકારના સજીવોનો જીવનકાળ ત્યાંથી કરીશું. સૌ પ્રથમ આપણે ટેલિટોપ ઉપર જોશું વિવિધ પ્રકારના સજીવોનો જીવનકાળ. બધા જ સજીવો ચોક્કસ સમય માટે જીવી શકતા હોય, દરેકનો સમયગાળો ચોક્કસ જ છે. જે પણ સજીવ જન્મ લેશે એમનું મૃત્યુ નિશ્ચિત જ છે. હવે જીવનકાળ એટલે શું? તો કે સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતા સમયગાળો એ જીવનકાળ તરીકે ઓળખાય. એટલે કે સજીવનો જન્મ થાય ત્યાંથી લઈને એનું કુદરતી મૃત્યુ, એ વચ્ચેનો આખો જે સમયગાળો છે એ જીવનકાળ તરીકે ઓળખાય. અને સજીવોના જીવનકાળ થોડા દિવસોથી લઈ ટૂંકો અથવા તો હજારો વર્ષ સુધીનો લાંબો પણ જોવા મળે. થોડા દિવસોની વાત કરીએ ટૂંકો, તો એક જ દિવસ માટે માત્ર મે ફ્લાય એ માત્ર એક જ દિવસમાં એનો જન્મ પણ થાય, વૃદ્ધિ પણ કરે, વિકાસ પણ કરે અને મૃત્યુ પણ પામે. એટલે એક જ દિવસનો સમયગાળો જે ટૂંકો છે સજીવનો જીવનકાળ એ મે ફ્લાય. હજારો વર્ષની વાત કરીએ તો હજારો વર્ષની અંદર સિકોયા સિમ્પરવિરેન્સ, આગળ તમે ધોરણ 11ની અંદર ભણી જ ગયેલા છો, રેડવુડ અનાવૃત બીજધારી વનસ્પતિ, સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ, જેનો જીવનકાળ લગભગ 3000થી 4000 વર્ષ જેટલો છે. એટલે કે હજારો વર્ષ સુધી જીવતા સજીવો પણ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે અને બહુ ઓછો ટૂંકો સમયગાળો હોય એવા સજીવો પણ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે. હવે ત્યાર પછી સજીવોનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ નથી. અહીંયા આપણે 2 એક્ઝામ્પલ આપેલા છે, એને આધારિત આપણે વાત કરશું કે સજીવનો જીવનકાળ કદ સાથે સંકળાયેલો નથી. ઘણા બધા સજીવોના કદ સરખા છે પણ એનો જીવનકાળ, મહત્તમ જીવનકાળ અલગ અલગ છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે આપણને, કાગડા અને પોપટના કદમાં ખાસ તફાવત જોવા મળતો નથી. બંનેનું કદ જોશું તો સરખું જ છે, પરંતુ કાગડો 15 વર્ષ સુધી મહત્તમ જીવનકાળ એનું 15 વર્ષ છે, જ્યારે પોપટની વાત કરીએ તો એનું મહત્તમ આયુષ્ય 140 વર્ષ છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે કદ સાથે જીવનકાળને મહત્ત્વ ધરાવતું નથી. બંનેનું કદ સરખું જ છે, બહુ તફાવત નથી, પરંતુ કાગડો 15 વર્ષ મહત્તમ આયુષ્ય છે, જ્યારે પોપટનું મહત્તમ આયુષ્ય 140 વર્ષનું છે. એ જ રીતે પીપળાનું વૃક્ષની સાપેક્ષમાં કેરીના વૃક્ષની વાત કરીએ તો એનો જીવનકાળ પણ ઘણો ટૂંકો છે. પીપળા ઘણા વર્ષો સુધી જીવંત રહી શકે, જ્યારે કેરીના વૃક્ષની વાત કરીએ આંબાની તો એ લગભગ 200 વર્ષ સુધી અથવા તો 150 વર્ષ સુધી જીવનકાળ એનો છે. હવે દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. જે પણ સજીવ જન્મ લેશે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. પરંતુ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે એક કોષીય સજીવો એટલે કે અમીબા, પેરામિસિયમ વગેરે, એ સિવાયના કોઈ પણ સજીવ અમર નથી. એટલે કે એક કોષીય સજીવો અમર છે. તો કઈ રીતે? એક કોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ
અમર નથી. એ સિવાયના બીજા બધા જ સજીવો મૃત્યુ પામે છે. પણ એકકોષીય સજીવો મૃત્યુ શા માટે નથી પામતા? તો કે અલિંગી પ્રજનન દર્શાવે. પહેલું રીઝન એનું એ અલિંગી પ્રજનન દર્શાવે. જ્યારે તેના દેહનો કોષરસ પટલ, કોષ કેન્દ્ર વગેરે નાશ પામતા નથી. અને બીજું કે બે કે વધુ ભાગમાં વહેંચાય છે, એટલે કે પ્રજનન દર્શાવે છે દ્વિભાજન સ્વરૂપે. ખાસ કરીને અમીબાની વાત કરીએ તો એ ભાજન સ્વરૂપે, દ્વિભાજન સ્વરૂપે જ પ્રજનન, અલિંગી પ્રજનન કરશે. એટલે કે એક કોષીય સજીવો મૃત્યુ પામતા નથી. એનું મેઇન રીઝન અલિંગી પ્રજનન દર્શાવશે. અલિંગી પ્રજનનની અંદર પણ દ્વિભાજન. ત્યાર પછી અહીંયા કેટલાક સજીવોનો અંદાજિત સમયગાળો આપેલો છે, જીવનકાળ એનો. દાખલા તરીકે પહેલું હાથી, તો એનો અંદાજિત મહત્તમ આયુષ્ય 60 થી 75 વર્ષ સુધીનું છે. હાથીનું 60 થી 75 વર્ષ. ગુલાબના છોડની વાત કરીએ તો એ 10 વર્ષ સુધી મહત્તમ આયુષ્ય એનું 10 વર્ષ. કૂતરાની વાત કરીએ તો એ 25 વર્ષ. અહીંયા જે આપેલું છે મહત્તમ આપેલું છે કે એ સજીવ પૃથ્વી ઉપર જન્મ લે તો એ કૂતરો હોય તો એ 25 વર્ષ સુધી જીવી શકે. પતંગિયાની વાત કરીએ તો માત્ર એ 1 થી 2 અઠવાડિયા એનો જીવનકાળ મહત્તમ. કાગડાની વાત કરીએ તો આગળ જ આપણે વાત કરી 15 વર્ષ સુધી. કેળની વાત કરીએ, કેળાના વૃક્ષની, તો એ 25 વર્ષ સુધી. ગાયની વાત કરીએ તો એ 25 વર્ષ સુધી. પોપટ, તો એ આગળ વાત કરી આપણે 140 વર્ષ. મગર અને ઘોડો બંને 60 વર્ષ. ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર આગળ તમે ભણશો જ, તો એ માત્ર 2 અઠવાડિયા સુધી. ડાંગરનો છોડ તો એ 4 થી 7 મહિના અથવા 4 મહિના સુધી જ. કાજબો તો એ 100 થી 150 વર્ષ સુધી, 150 વર્ષ સુધી. અને વડનું વૃક્ષ તો એ 200 થી 300 વર્ષ. અને ત્યાર પછી એક વધારાનું યાદ રાખવાનું, આગળ પણ આપણે વાત કરેલી, મે ફ્લાય તો એ માત્ર 1 દિવસ સુધી. અને સિકોયા સિમ્પરવિરેન્સ રેડવુડ તો એ સૌથી વધારે આયુષ્ય ધરાવતું સજીવ છે, જેનું આયુષ્ય 3000 થી 4000 વર્ષ સુધી છે. એટલે આ કેટલાક સજીવોનો અંદાજિત સમયગાળો જે આપેલો છે એ ખાસ યાદ રાખવાનો થશે આપણે. હાથી તો યાદ રાખવાનું 60 થી 75 વર્ષ. ગુલાબ તો કે 10 વર્ષ. કૂતરો તો કે 25 વર્ષ. પતંગિયું તો કે 1 થી 2 અઠવાડિયા. કાગડો તો કે 15 વર્ષ. કેળ, ગાય બંને 25 વર્ષ. પોપટ 140 વર્ષ. મગર અને ઘોડો બંને 60 વર્ષ. ફળમાખી યાદ રાખવાનું 2 અઠવાડિયા એટલે કે 15 દિવસ સુધી. ડાંગરનો છોડ તો કે 4 મહિના. કાજબો તો કે 100 થી 150 વર્ષ. અને વડનું વૃક્ષ તો કે 200 થી 300 વર્ષ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ પ્રજનન. પ્રજનનની પ્રક્રિયા આખી જૈવિક પ્રક્રિયા છે. પ્રજનન દ્વારા પોતાને મળતી આવે તેવી જ સંતતિ ઉત્પન્ન કરે. અને સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ નવો સજીવ નિર્માણ કરવાની પ્રક્રિયાને પ્રજનન તરીકે ઓળખાય. પ્રજનન સજીવ કરશે એટલે એ સંતતિ વૃદ્ધિ પામે. જન્મ લેશે એટલે પહેલાં વૃદ્ધિ પામશે, પુખ્ત બને, અને ત્યારબાદ નવી સંતતિ એ ઉત્પન્ન કરશે. આમ સજીવમાં જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર સતત ચાલ્યા કરશે. એટલે કે પ્રજનન કરશે તો જ સજીવ જન્મ લેશે નવો. એ જન્મ લેતો સજીવ ત્યારબાદ વૃદ્ધિ પામે, વિવિધ તબક્કાઓમાંથી એ પસાર થાય અને ત્યારબાદ એ મૃત્યુ પામે. એટલે આ પૃથ્વી ઉપર આ સતત ચક્ર ચાલ્યા કરશે, જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું. હવે પ્રજનનની મહત્ત્વની વાત કરીએ, કઈ જગ્યાએ મહત્ત્વ રહેલું છે, તો કે પ્રજનન દ્વારા જાતિઓમાં પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાય. પહેલું મહત્ત્વ એ કે પ્રજનન કરશે સજીવ તો જ પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાશે. જો સજીવ પ્રજનન નહીં કરે તો એ સજીવ ધીમે ધીમે પૃથ્વી ઉપરથી એનું અસ્તિત્વ જોખમમાં મુકાય, એને નાશ પામવાની પણ સંભાવના ખરી જો પ્રજનનની ક્રિયા દર્શાવે નહીં તો. અને બીજું મહત્ત્વ કે પ્રજનન કરશે સજીવ તો જ મૃત્યુ પામનાર સજીવનું એ સ્થાન લેશે. એટલે આ 2 મહત્ત્વ એના પ્રજનનની પ્રક્રિયાના છે. એક તો પહેલું પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવવામાં, અને બીજું
મૃત્યુ પામનાર સજીવોનું સ્થાન લેશે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ કે સજીવ કઈ રીતે પ્રજનન કરે તેના માટે કયા પરિબળો જવાબદાર. તો એમાં પહેલું પરિબળ યાદ રાખવાનું નિવાસસ્થાન. પહેલું પરિબળ નિવાસસ્થાન, કઈ જગ્યાએ એ સજીવ વસવાટ કરે છે પહેલું પરિબળ અસર કરશે એને. ત્યાર પછી એમના શરીરની અંદર થતી વિવિધ પ્રકારની આંતરિક દેહ ધર્મ ક્રિયા અને ત્યાર પછી અન્ય બીજા બાહ્ય પરિબળો સામૂહિક રીતે જવાબદાર હોય. એટલે આ 3 પરિબળો અસર કરશે. પહેલું નિવાસસ્થાન, એ કઈ જગ્યાએ વસવાટ કરે છે. બીજું પરિબળ અસર કરે એના શરીરની આંતરિક દેહ ધર્મ ક્રિયાઓ કઈ રીતે દાખવે છે. અને ત્રીજું અન્ય બીજા પરિબળોની અંદર પર્યાવરણીય પરિબળો પણ અસર કરતા હોય. આગળના ચેપ્ટરમાં તમે ભણશો કે તાપમાન આધારિત પણ ઘણા સજીવો પ્રજનન દર્શાવે છે. આગળના ધોરણમાં પણ તમે ભણી જ ગયેલા છો કાચબો અને ગરોળીની અંદર કે ત્યાં તાપમાન આધારિત પ્રજનન દર્શાવશે. નર બને કે માદા એ અસર કરશે ત્યાં તાપમાન. એટલે કે સજીવ કઈ રીતે પ્રજનન કરે એના માટે જવાબદાર પરિબળો તો 3 યાદ રાખવાના. પહેલું નિવાસસ્થાન, બીજું આંતરિક દેહ ધર્મ ક્રિયા અને ત્રીજું અન્ય બીજા પરિબળો સામૂહિક રીતે આ પ્રક્રિયા માટે જવાબદાર છે. હવે આપણે વાત કરશું પ્રજનનના પ્રકારો. 2 મુખ્ય પ્રકારો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કહેશું તો કે એક જ પિતૃમાંથી જન્યુનું નિર્માણ થાય અથવા તો નિર્માણ થયા વગર જ સંતતિ નિર્માણ પામતી હોય, સર્જન થતું હોય, નવી સંતતિનું સર્જન થતું હોય તો તેને અલિંગી પ્રજનન કહે છે. ફરીથી આપણે વાત કરીએ, અલિંગી પ્રજનન એટલે કે માત્ર એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તે ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે. બીજી પ્રક્રિયા લિંગી પ્રજનન. જ્યારે 2 વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. એટલે કે લિંગી પ્રજનનની અંદર 2 વિરુદ્ધ જાતિના પિતૃઓ પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવે અને નર અને માદા જન્યુનું જોડાણ થાય. દાખલા તરીકે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય અને નવી સંતતિનું સર્જન થતું હોય તો એ પ્રક્રિયાને આપણે કહેશું લિંગી પ્રજનન. એટલે આ 2 પ્રક્રિયાઓ પ્રજનનના મુખ્ય 2 પ્રકારોની ચર્ચા આપણે હવે કરવાની, અલિંગી અને લિંગી. અલિંગીની અંદર યાદ રાખવાનું કે માત્ર એક જ પિતૃ ભાગ ભજવતો હોય. લિંગીની અંદર યાદ રાખવાનું કે 2 પિતૃ ભાગ ભજવતા હોય. અલિંગી પ્રજનન ની વાત કરીએ તો એમાં એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ કે નિર્માણ થયા વગર જ સંતતિનું સર્જન થતું હોય તો એ અલિંગી પ્રજનન તરીકે ઓળખાય. લિંગી પ્રજનનની અંદર તો કે 2 પિતૃ વિરુદ્ધ જાતિના હોય, એ પ્રજનનની ક્રિયામાં ભાગ લઈ નર માદા જન્યુનું જોડાણ થાય અને નવી સંતતિ નિર્માણ થતી હોય તો એ ઘટનાને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખશું. અહીંયા એમનો તફાવત આપેલો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર યાદ રાખવાનું કે એક જ પિતૃ ભાગ ભજવે, જ્યારે લિંગી પ્રજનનની અંદર તો કે 2 પિતૃઓ ભાગ ભજવતા હોય. અલિંગી પ્રજનનમાં ફક્ત સમભાજન દ્વારા જ નવી સંતતિ સર્જાય, સમવિભાજન. જ્યારે લિંગી પ્રજનનની અંદર તો કે અર્ધીકરણની પ્રક્રિયા જરૂરી છે, એટલે ત્યાં અર્ધીકરણ થાય છે. અલિંગી પ્રજનનની વાત કરીએ તો એ સરળ અને ઝડપી છે. ખૂબ જ સરળ પ્રકારનું પ્રજનન તો કે અલિંગી અને ઝડપી પ્રક્રિયા આખી. જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ તો એ આખી પ્રક્રિયા જટિલ અને ધીમી છે. જટિલ અને ધીમી લિંગી પ્રજનનની પ્રક્રિયા. અને ખાસ મહત્વનો મુદ્દો કે અલિંગી પ્રજનન થતું હોય તો એ વૃદ્ધ વિકાસમાં મહત્વ ધરાવતું નથી. શા માટે? તો કે માત્ર એમાં એક જ સજીવ ભાગ ભજવતો હોય. અલિંગી પ્રજનનની પ્રક્રિયા થતી હોય તો એમાં માત્ર એક જ સજીવ ભાગ ભજવે એટલે ઉદ્ધ વિકાસની અંદર એ મહત્વ દર્શાવતું નથી. કેમ? તો કે જનનિક રીતે એમાં જે નિર્માણ પામતા સજીવો હશે એ સરખા જ હશે, એટલે ઉદ્ધ વિકાસ ઉત્ક્રાંતિની અંદર એ મહત્વ ધરાવતું નથી. પરંતુ લિંગી પ્રજનનની વાત કરીએ
તે ઉદ્વિકાસમાં મહત્વ ધરાવે. કઈ રીતે? તો કે લિંગી પ્રજનનની વ્યાખ્યામાં જ આપણે વાત કરી કે બે પિતૃઓ વિરુદ્ધ જાતિના જોડાય છે, એટલે બંને જોડાણ થશે એટલે બંનેના જન્યુઓ ભેગા થશે અને સજીવ નિર્માણ પામશે. એટલે ઉદ્વિકાસમાં એ મહત્વ ધરાવે. ઉત્ક્રાંતિની અંદર મહત્વ ધરાવતી પ્રક્રિયા હોય તો એ લિંગી પ્રજનન છે. એટલે આ 4 મુદ્દા યાદ રાખવાના તફાવતની અંદર, અલિંગી અને લિંગી પ્રજનનની અંદર. ફરીથી એકવાર રિપીટ કરીએ. અલિંગીની અંદર તો કે માત્ર એક જ પિતૃભાગ ભજવે. લિંગીની અંદર તો કે 2 પિતૃભાગ ભજવે. અલિંગીની અંદર તો કે ફક્ત સમભાજન જ થશે, સમવિભાજન. લિંગી પ્રજનનની અંદર યાદ રાખવાનું કે એમાં અર્ધીકરણ થશે. અલિંગી પ્રજનન તો કે સરળ અને ઝડપી પ્રક્રિયા, અહીંયા યાદ રાખવાનું. લિંગીની અંદર તો કે જટિલ અને ધીમી. અને અલિંગી પ્રજનન તો કે ઉદ્વિકાસમાં મહત્વ ધરાવતું નથી, જ્યારે લિંગી પ્રજનન તો કે ઉદ્વિકાસમાં મહત્વ ધરાવે છે. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. પહેલો ટોપિક અલિંગી પ્રજનન. ડેફિનેશન હમણાં જ આપણે વાત કરી કે એક જ પિતૃમાંથી સંતતિનું સર્જન થાય, તેમાંથી પરિણામે સર્જાતી નવી સંતતિ, ખાસ યાદ રાખવાનું, નવી સંતતિ જે સર્જાય એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. એટલે સેમ ઝેરોક્સ કોપી પણ હોઈ શકે. પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ અલિંગી પ્રજનન દ્વારા સંતતિ જે નિર્માણ પામે એ હોઈ શકે છે. અને આ સંતતિઓ જનીનિક રીતે એકબીજાને સમાન જ હોય. કેમ? તો કે માત્ર એક જ પિતૃભાગ ભજવે. માત્ર એક જ પિતૃભાગ ભજવતા હોવાથી જનીનિક રીતે એ સમાન જ હશે. જનીનિક પ્રતિકૃતિ કોને કહેશું? તો કે બાહ્યાકાર અને જનીનિક રીતે સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય, અથવા બીજો શબ્દ યાદ રાખવાનો ક્લોન. જનીનિક પ્રતિકૃતિનો બીજો શબ્દ યાદ રાખવાનો ક્લોન, એટલે કે બાહ્યાકાર રીતે અને જનીનિક રીતે જે સજીવો સમાન હોય તેને આપણે શું કહેશું? જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન તરીકે ઓળખશું. બાહ્યાકાર એટલે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સરખા હોય અને જનીનિક રીતે સમાન હોય, તો એના માટે શબ્દ અહીંયા વપરાય છે ક્લોન અથવા તો જનીનિક પ્રતિકૃતિ. હવે અલિંગી પ્રજનનની વાત કરીએ આપણે, તેમાં શરૂઆત કરીએ પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર. આગળના ધોરણમાં આપણે ભણી જ ગયેલા છે બંનેની અંદર. તો કે સમવિભાજનથી એ વિભાજન પામે અને 2 કોષનું એ નિર્માણ કરશે, 2 કોષોનું એ સર્જન કરે છે. એટલે કે એક કોષ હોય એમાંથી એ 2 કોષોનું સર્જન કરે. હવે ઘણા એકકોષીય સજીવોની વાત કરીએ તો એ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે, એટલે કે એકમાંથી 2 સજીવ નિર્માણ થશે. દ્વિભાજન એટલે કે એકમાંથી 2 બનવા, જેમાં કોષ 2 અડધા ભાગમાં વિભાજિત પામે અને દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામે, પુખ્ત બને અને નવા સજીવ તરીકે વર્તે છે. દાખલા તરીકે દ્વિભાજન દ્વારા તો 2 એક્ઝામ્પલ એમાં યાદ રાખવાના, અમીબા અને પેરામિસિયમ. બંનેની અંદર દ્વિભાજન દ્વારા એ પ્રજનન કરશે, એટલે અલિંગી પ્રજનનની જ પદ્ધતિ દ્વિભાજન. ત્યાર પછી વાત કરીએ ઈસ્ટ. ફૂગની અંદર, એક કોષીય ફૂગની અંદર વિભાજન અસમાન રીતે થતું હોય અને નાની કલિકાઓનું એ સર્જન કરે, જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી જ રહે. ત્યાર પછી એ કલિકાઓ છેવટે છૂટી પડે અને નવા ઈસ્ટ તરીકે પુખ્ત બને, તો આપણે એને કલિકા સર્જન તરીકે ઓળખશું. એટલે બીજો પ્રકાર અલિંગી પ્રજનનનો તો કે કલિકા સર્જન. કલિકા સર્જન 2 પ્રકારે થશે, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન તરીકે ઉદાહરણ યાદ રાખવાનું આપણે ઈસ્ટ. બાહ્ય કલિકા સર્જનમાં એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું ઈસ્ટ. કઈ રીતે બાહ્ય કલિકા સર્જનની અંદર? ઈસ્ટની અંદર તો કે શરીરની બહાર કલિકાઓ નિર્માણ પામે, નાની નાની કલિકાઓ નિર્માણ પામે, એ પુખ્ત બને, ત્યાર પછી પિતૃથી એ છૂટી પડે અને નવા સજીવ તરીકે વિકસે. આથી એને આપણે શું કહેશું? બાહ્ય કલિકા સર્જન. બીજો પ્રકાર આપણે પાછળ વાત કરશું અંતઃકલિકા સર્જન, તો ખાસ કરીને વાદળીની અંદર જોવા મળશે. એટલે બીજો પ્રકાર યાદ રાખવાનો કલિકા સર્જન, તો એમાં એક્ઝામ્પલ યાદ રાખવાનું ઈસ્ટ. ત્રીજો પ્રકાર વાત કરીએ બીજાણુ નિર્માણ.
ખાસ એમાં યાદ રાખવાનું કોષ્ટનની ડેફિનેશન તો કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને ખેંચી લે. ખોટા પગ ખેંચશે એટલે આકાર આખો ગોળ બનશે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય એટલે 3 સ્તરનું આવરણ બનાવશે. આવરણ કે કોષ્ટનો એ સ્ત્રાવ કરે એ ક્રિયાને આપણે અહીંયા કહેવાની કોષ્ટન. ફરીથી આપણે વાત કરીએ કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા ખોટા પગ ખેંચે, પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ટનો સ્ત્રાવ કરે એ ક્રિયાને કોષ્ટન તરીકે ઓળખવાનું. જ્યારે અમીબાની અંદર અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ટન પામેલ અમીબા બહુભાજન પામશે. હવે ત્યાર પછી એ શું કરશે? બહુભાજન પામે અને ઘણા સૂક્ષ્મ અમીબા અથવા તો કુટપાદીય બીજાણુનું એ નિર્માણ કરે. ત્રિસ્તરીય આવરણ જે હશે એની અંદર જ અમીબા બહુભાજન પામે એટલે એની અંદર ઘણા બધા સૂક્ષ્મ અમીબાઓ નિર્માણ પામે અથવા તો કુટપાદીય બીજાણુનું એ નિર્માણ કરે. ત્યારબાદ થોડા સમય પછી કોષ્ટની દિવાલ તૂટે એટલે ત્રિસ્તરીય આવરણ જે હતું એ કોઈ જગ્યાએથી તૂટે એટલે અંદર રહેલા સૂક્ષ્મ અમીબા અથવા તો કુટપાદીય બીજાણુઓ આસપાસના માધ્યમમાં એ મુક્ત થઈ જાય અને અમીબા તરીકે વૃદ્ધિ પામે. તો આ ક્રિયાને આપણે યાદ રાખવાનું બીજાણુ નિર્માણ. ખાસ અગત્યની થિયરી પણ છે બીજાણુ નિર્માણ, ટૂંકમાં સમજાવો તો આપણે અહીંયા 2 ડેફિનેશન જ એમાં યાદ રાખવાની. પહેલી કોષ્ટન અને બીજું બીજાણુ નિર્માણ. એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું માત્ર એક અમીબા. પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતી હોય ત્યારે અમીબા પોતાના ખોટા પગ ખેંચે, સંકોચે અને ત્રિસ્તરીય આવરણનું સર્જન કરે. ત્યારબાદ એની અંદર અમીબા બહુભાજન પામે. ત્રિસ્તરીય આવરણ કોષ્ટન જે હશે તેની અંદર જ બહુભાજન પામે અને બહુભાજન પામી ઘણા બધા એમાં સૂક્ષ્મ અમીબા અથવા તો કુટપાદીય બીજાણુનું એ નિર્માણ કરે. હવે બીજાણુ અંદર અથવા તો સૂક્ષ્મ અમીબા અંદર હશે ત્યારબાદ એ કોષ્ટન જે હશે એ કોઈ જગ્યાએથી ફાટે એટલે નાના નાના સૂક્ષ્મ અમીબાઓ મુક્ત થશે અને એ અમીબા વૃદ્ધિ પામશે. તો એ પ્રક્રિયાને આપણે યાદ રાખવાનું બીજાણુ નિર્માણ. એટલે આ ખાસ અગત્યની થિયરી છે બીજાણુ નિર્માણ સમજાવો. ત્યારબાદ બીજાણુઓની વાત કરીએ. 2 પ્રકારના બીજાણુઓ અહીંયા આપેલા છે આપણને. પહેલું ચલ બીજાણુ, બીજું કણી બીજાણુ. ચલ બીજાણુની વાત કરીએ તો એ સૂક્ષ્મદર્શી ચલિત રચનાઓ જ છે. ચલ બીજાણુ એટલે કે ચલિત હોય તો એ કસા ધરાવતી હોય તો જે ચલિત હોય અને જે લીલમાં જોવા મળે. એક્ઝામ્પલ તરીકે એમાં યાદ રાખવાનું ક્લેબિડોમોનાસના ચલ બીજાણુ કસા ધરાવતા હોય એટલે હલનચલન દર્શાવશે, આથી એ ચલ બીજાણુ તરીકે ઓળખાય. બીજા આપેલા છે કણી બીજાણુ. તો કણી બીજાણુ તો કે સ્થળ જ ફૂગમાં જોવા મળશે. કણી બીજાણુ યાદ રાખવાની સ્થળ જ ફૂગમાં જોવા મળે અને એમાં એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું પેનિસિલિયમના કણી બીજાણુ. એ સિવાય બાહ્ય કલિકા સર્જન તો કે હાઇડ્રામાં જોવા મળશે અને અંતઃકલિકા સર્જન તો કે વાદળીમાં જોવા મળશે. આગળ પણ હમણાં આપણે ઈસ્ટની વાત કરેલી કે ઈસ્ટની અંદર પણ કલિકા સર્જન સ્વરૂપે જ પ્રજનન થાય. અલિંગી પ્રજનન. શરીરની બહાર કલિકાઓ, નાની નાની કલિકાઓ નિર્માણ પામે અને પુખ્ત બને ત્યારબાદ પિતૃથી એ છૂટી પડે અને નવા સજીવ તરીકે વર્તે. એ જ રીતે અહીંયા હાઇડ્રાની અંદર પણ શરીરની બહાર જ નાની કલિકાઓ નિર્માણ પામે અને પુખ્ત બને ત્યારબાદ એ પિતૃથી છૂટું પડી નવા સજીવ તરીકે ઓળખાય હાઇડ્રાની અંદર. અને અંતઃકલિકા સર્જન તો એમાં એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું વાદળી. અહીંયા ચારેયની આકૃતિ હું તમને બતાવીશ. પહેલું ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસની અંદર કસા છે એટલે એ જે બીજાણુઓ નિર્માણ પામશે, બીજાણુઓ નિર્માણ પામેલા એ કેવા હશે તો કે ચલિત. ક્લેમિડોમોનાસ લીલની અંદર ચલ બીજાણુ. બીજા આપણે વાત કરેલી કણી બીજાણુ તો એમાં એક્ઝામ્પલ ફૂગની વાત કરેલી. કણી બીજાણુની અંદર કણી બીજાણુ આ આકૃતિમાં જે દર્શાવે છે આ ભાગ એ કણી બીજાણુ છે જે ખાસ કરીને ફૂગમાં પેનિસિલિયમ ફૂગમાં જોવા મળશે. ત્રીજી આકૃતિ
હાઇડ્રાની અંદર બાહ્ય કલિકા સર્જન, આ આખું હાઇડ્રા છે, અહીંયા બહારના ભાગે કલિકાઓનું નિર્માણ થયેલું છે. આ કલિકા જ્યારે પુખ્ત બને ત્યારે અહીંથી પિતૃથી એ છૂટી પડી નવા સજીવ તરીકે વિકસશે. અને ચોથી આકૃતિ આપણને આપેલી છે વાદળીની અંદર અંતઃકલિકા સર્જન, અને આપણે જેમ્યુલ્સ તરીકે પણ ઓળખી શકીએ. આ પણ આવરણ જ આવેલું હોય, અંદર વિશિષ્ટ પ્રકારના કોષ સમૂહ વિભેદિત થાય, અંદરના ભાગે નવો સજીવ નિર્માણ થાય અને ત્યાર પછી એ પિતૃથી છૂટું પડે. અંદરના ભાગે નવો સજીવ નિર્માણ થાય અને પિતૃથી છૂટું પડતું હોવાથી આપણે એને અંતઃકલિકા સર્જન તરીકે ઓળખવાનું. ઉદાહરણ તરીકે વાદળી. બાહ્ય કલિકા તો કે હાઇડ્રા, ચલ બીજાણુ તો કે ક્લેમિડોમોનાસ નામની લીલ, અને કણી બીજાણુ તો કે પેનિસિલિયમ ફૂગમાં જોવા મળશે. ચાલો, પ્રાણીઓમાં અન્ય સરળ સજીવોમાં અલિંગી પ્રજનન શબ્દ વપરાય, પરંતુ વનસ્પતિમાં એ શબ્દ સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. પ્રાણીઓની અંદર આપણે અલિંગી પ્રજનન વાપરી શકશું, પણ વનસ્પતિ હશે તો ત્યાં અલિંગી પ્રજનન નહીં, પરંતુ શબ્દ વાપરવાનો છે વાનસ્પતિક પ્રજનન. શબ્દ વારંવાર વપરાશે. હવે આપણે વાત કરીએ વાનસ્પતિક પ્રસર્જકો કોને કહેશું. ભૂસ્તારી, ગાંઠામૂળી પ્રકારે, અથવા અધોભૂસ્તારી, અથવા ગ્રંથિલ, અથવા ભૂસ્તારિકા કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આવી રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખાય. ભૂસ્તારીની અંદર તો કે બ્રાહ્મી, ગાંઠામૂળીની અંદર તો કે આદુ હળદર, અધોભૂસ્તારી ગ્રંથિલની અંદર બટાકા, ભૂસ્તારિકાની અંદર તો કે જળ શૃંખલા જળકુંભી, કંદની અંદર તો કે ડુંગળી વગેરે નવી સંતતિઓ સર્જવાની એ બધા ક્ષમતા ધરાવે છે. તો આ બધી જ રચનાઓને સામૂહિક રીતે આપણે શું કહેશું? વાનસ્પતિક પ્રસર્જકો. અને આ રચનામાં બે પિતૃ ભાગ લેતા નથી, માત્ર એક જ પિતૃ ભાગ લેશે. શરીરના ભાગમાંથી જ, ટૂંકમાં આપણે વાત કરવી હોય તો શરીરના કોઈ ભાગમાંથી જ નવો સજીવ એમાં નિર્માણ પામે છે. એટલે એને વાનસ્પતિક પ્રસર્જકો અથવા વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે ઓળખી શકીએ. વિવિધ રચનાઓ જે છે ભૂસ્તારી, ભૂસ્તારિકા, અથવા તો કંદ, ગાંઠામૂળી, અથવા તો અધોભૂસ્તારી, અથવા તો વીરો, ઘણી બધી રચનાઓ એવી છે કે જે વનસ્પતિના ભાગમાંથી જ નવો છોડ નિર્માણ થાય છે. તો એ વાનસ્પતિક પ્રસર્જક અથવા તો વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખાય છે. એટલે આ બધી જ પ્રક્રિયાઓ અલિંગી જ છે. હવે એમાં પહેલા શરૂઆત કરીએ અવખંડન. અવખંડનની અંદર કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડામાં તૂટીને વિભાજિત થતો હોય, અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. પણ જ્યારે એમને પોષણ મળે ત્યારે એ ટુકડો પુખ્ત બનશે. દાખલા તરીકે તમે આગળના ધોરણમાં ભણીને આવેલા છો અવખંડન 10માની અંદર જ. પ્લેનેરિયા, તારામાછલી, હાઇડ્રા. પ્લેનેરિયાના 3-4 ટુકડાઓ થશે તો એ 4 નવા સજીવ તરીકે નિર્માણ થઈ શકે. પણ ક્યારે? તો કે 4 ટુકડાઓ એક પ્લેનેરિયાના થયેલા હશે, પણ એ ચારેયને પોષણ જ્યારે પૂરતા પ્રમાણમાં મળશે ત્યારે એ નવા સજીવ તરીકે વિકસશે. એટલે અવખંડનની વાત કરીએ અહીંયા તો એ અવખંડનની અંદર દરેક સજીવ દેહ ભાગ ટુકડાઓમાં તૂટી વિભાજિત થાય, દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય, નવી સંતતિની ક્ષમતા ધરાવે, તો એ પ્રક્રિયાને આપણે અવખંડન તરીકે ઓળખશું. અહીંયા આપણે એક એક્ઝામ્પલ યાદ રાખવાનું, હાઇડ્રા. આ પણ અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે જેને આપણે અવખંડન તરીકે ઓળખશું. ત્યાર પછી જળાશયોમાં સાપ કે ટેરર ઓફ બેંગાલ ઓળખાતી વનસ્પતિ ટેરર ઓફ બેંગાલ તરીકે, અથવા જળાશયોમાં સાપ તરીકે ઓળખાતી વનસ્પતિ તો કે જળકુંભી. ખાસ કરીને આ વનસ્પતિ સ્થગિત પાણીમાં ઉગે છે. લગભગ આપણી દરેક નદીઓમાં અત્યારે આ વનસ્પતિ જોવા મળશે. જેટલી પણ નદીઓ આપણી છે એમાં જળકુંભી પુષ્કળ પ્રમાણમાં ઉદ્ભવેલી છે. સ્થગિત પાણીમાં એ ઉગે.
જલ્ય નિંદામણ તરીકે ઓળખાય. આ ખાસ યાદ રાખવાનું. જલ્ય નિંદામણ તરીકે ઓળખાતી વનસ્પતિ તો કે જળકુંભી. હવે પાણીમાં O2 દૂર કરે, જેને કારણે એની અંદર પાણીની અંદર રહેલી માછલીઓ મૃત્યુ પામે. હવે આ વનસ્પતિ ખાસ કરીને ભારતમાં પ્રવેશ તેના સુંદર પુષ્પ અને પર્ણના આકારને કારણે કરવામાં આવેલો. એ વનસ્પતિ સૌ પ્રથમ ભારતની અંદર દાખલ થયેલી પશ્ચિમ બંગાળની અંદર. આથી જ એનું નામ આપવામાં આવ્યું ટેરર ઓફ બેંગાલ, જળકુંભીને. શા માટે એને દાખલ કરેલી આપણે? તો કે સુંદર પુષ્પો ધરાવે, પર્ણનો આકાર સુંદર છે, આથી એને દાખલ કરેલી. પણ અત્યારે આ વનસ્પતિ ઘટનાકીય દરે એટલે કે ઝડપથી વાનસ્પતિક પ્રસર્જન, વાનસ્પતિક પ્રજનન કરે છે. એટલે ખૂબ ઝડપથી એ પાણીની સપાટી ઉપર છવાઈ જાય અને ત્યાર પછી એને દૂર કરવી ખૂબ જ અઘરી છે. એટલે અત્યારે જલ્ય નિંદામણ તરીકે ઓળખાતી વનસ્પતિ તરીકે ઓળખાય જળકુંભી. અને બીજું રીઝન કે જળકુંભીને કારણે બીજી વનસ્પતિ એમાં ઉદ્ભવી શકતી નથી અને માછલીઓ અંદર જે પાણીમાં હશે એ બધી જ મૃત્યુ પામે. એનું મેઇન રીઝન યાદ રાખવાનું કે O2નું પ્રમાણ પાણીમાં ઘટાડે છે, એટલે અંદર રહેલી માછલીઓ મૃત્યુ પામે. ચાલો, ત્યારબાદ સપુષ્પ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની ક્રિયાઓ. ખાસ એમાં પહેલું આપેલું છે બટાટા. તો બટાટાની અંદર ગ્રંથિલ ભાગ ઉપર આંખ કલિકા આવેલી હોય, તેના દ્વારા એ વાનસ્પતિક પ્રજનન કરશે અને નવો છોડ એ નિર્માણ કરે. એટલે બટાકાની અંદર યાદ રાખવાનું ગ્રંથિલ ભાગ. કેળા અને આદુ એ સિવાય હળદરમાં ગાંઠા મૂળીમાંથી નવો છોડ એ નિર્માણ કરે. કેળા, આદુ અને હળદરની અંદર તો કે ગાંઠા મૂળી પ્રકારે વાનસ્પતિક પ્રજનન થાય અને નવો છોડનું એ નિર્માણ કરશે. અહીંયા બંનેની આકૃતિની પહેલા વાત કરી દઈએ આપણે. બટાકાની અંદર આ આંખો આવેલી છે, એ ગ્રંથિલ ભાગ જ છે. એ ધીમે ધીમે અંકુરિત આંખ કલિકાઓમાં ફેરવાય અને નવો છોડનું નિર્માણ કરી શકે. બીજી આકૃતિ આપેલી છે આપણને આદુની અંદર ગાંઠામૂળી પ્રકારે વાનસ્પતિક પ્રજનન. અહીંયા વિવિધ પ્રકારની કલિકાઓ દર્શાવેલી છે અને ગાંઠો પણ આપેલી છે અને આગંતુક મૂળ પણ આપેલા છે અને એ ભાગમાંથી નવો છોડ એ નિર્માણ કરશે. ત્યારબાદ આ ગાંઠ જ્યારે ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે ત્યારે એમાંથી મૂળ અને નવા છોડ વિકસાવે. ગાંઠામૂળીની અંદર એ કેળા હોય, હળદર હોય અથવા તો આદુની અંદર. ત્યાર પછી પાનફુટ્ટી, બ્રાયોફાઇલમ. બીજું નામ એનું યાદ રાખવાનું, બ્રાયોફાઇલમ. પર્ણની કિનારીમાં રહેલી ખાંચોમાં અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે અને એ અસ્થાનિક કલિકાઓ જ્યારે જમીનના સંપર્કમાં આવે ત્યારે એમાંથી એ નવો છોડ નિર્માણ કરશે. એટલે પાનફુટ્ટી અથવા બ્રાયોફાઇલમમાં પર્ણની કિનારીમાં અસ્થાનિક કલિકાઓ સર્જાય અને એ અસ્થાનિક કલિકાઓ જ્યારે જમીનના સંપર્કમાં આવશે તો એ જમીનના સંપર્કમાં રહેલા ભાગમાંથી એ નવો છોડ નિર્માણ કરે. એટલે પાનફુટ્ટીની અંદર યાદ રાખવાનું, પર્ણની કલિકામાં રહેલી અસ્થાનિક કલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન થશે પાનફુટ્ટી અથવા બ્રાયોફાઇલમમાં. ત્યાર પછી અહીંયા પાનફુટ્ટીની આકૃતિ આપેલી છે. વચ્ચેની જે આકૃતિ છે એ પાનફુટ્ટીની અંદર કલિકાઓ, આગંતુક કલિકાઓ. આ કલિકાઓ જ્યારે જમીનના સંપર્કમાં આવે ત્યારે એમાંથી એ નવો છોડ નિર્માણ કરશે. એટલે પણ જ્યારે જમીનમાં સંપર્કમાં આવશે અને કલિકાઓ નિર્માણ પામે તો એ નવો છોડ નિર્માણ કરી શકે. એ સિવાય આપણને આપેલું છે રામબાણ ની અંદર પ્રકલિકા. પહેલી આકૃતિ આ જે છે રામબાણની છે. અહીંયા શરૂઆતમાં પ્રકલિકા એટલે શું? તો કે પ્રકલિકા એટલે કે રામબાણની અંદર પહેલાં તો એ છોડ ખોરાકનો સંગ્રહ કરે, પુષ્પ સર્જન, ખોરાકનો સંગ્રહ કરે. ત્યાર પછી એ પુષ્પ કલિકા ખોરાકનો સંગ્રહ કરે, વૃદ્ધિ પામે અને ત્યાર પછી એ પિતૃથી અલગ થાય અને નવા છોડ તરીકે વિકસે તો એ પ્રકલિકા તરીકે ઓળખાય. અને એમાં એક્ઝામ્પલ યાદ રાખવાનું રામબાણ.
અને ત્યાર પછીની આકૃતિ આપેલી છે જળકુંભી. હમણાં જે ટેરર ઓફ બેંગાલની આપણે વાત કરી એ જ વનસ્પતિ એ ભૂસ્તારિકા દ્વારા, કયા ભાગ દ્વારા? તો કે ભૂસ્તારિકા દ્વારા નવા છોડનું એ નિર્માણ કરશે. હવે વાત કરીએ લીલ અને ફૂગમાં. અલિંગી પ્રજનન પદ્ધતિ સર્વસામાન્ય છે લીલ અને ફૂગમાં. હવે આપણે ચર્ચા કરવાની છે લિંગી પ્રજનન. અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિ પૂરી થાય. વિવિધ પ્રકારના અલિંગી પ્રજનનના પ્રકારોની વાત કરી. હવે વાત કરશું આપણે લિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગીની અંદર ખાસ યાદ રાખવાનું પહેલું તો બીજાણુ નિર્માણ. તો એમાં એક્ઝામ્પલ યાદ રાખવાનું હતું કોસ્ટનની ડેફિનેશન અને બીજાણુ નિર્માણની ડેફિનેશન અને એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું અમીબા. એ સિવાય કલિકા સર્જનની અંદર ફૂગની અંદર યાદ રાખવાનું એક કોષીય ફૂગ તો કે ઈસ્ટ. બાહ્ય કલિકા સર્જનમાં યાદ રાખવાનું હાઇડ્રા. અંતઃકલિકા સર્જનની અંદર યાદ રાખવાનું આપણે વાદળી જે જેમ્યુલ્સ તરીકે ઓળખાય. જેમ્યુલ્સ તરીકે જોવા મળતો સજીવ તો એ વાદળી જ આવશે માત્ર એક, જેમાં અંતઃકલિકા સર્જન થશે. અવખંડનની અંદર પણ અહીંયા હાઇડ્રા એક્ઝામ્પલ યાદ રાખવાનું. એ સિવાય પ્લેનેરિયા તારા માછલી. એ સિવાય દ્વિભાજનની અંદર તો કે અમીબા અને પેરામિસિયમ. એ સિવાય વનસ્પતિની અંદર પણ ઘણા એક્ઝામ્પલની આપણે વાત કરી. પહેલાં તો ગાંઠામૂળી તો કે આદુ, હળદર. એ સિવાય ભૂસ્તારિકા તો કે જળકુંભી, પ્રકલિકા તો કે રામબાણ. એ સિવાય ગ્રંથિલ તો કે બટાટા. અને એ સિવાય આપણે વાત કરી ટેરર ઓફ બેંગાલ. તો એમાં એક એક્ઝામ્પલ યાદ રાખવાનું જળકુંભી, જે શેના માટે ભારતની અંદર દાખલ કરવામાં આવેલી? તો કે આકર્ષક સુંદર પુષ્પો ધરાવતું હતું અને સુંદર પર્ણને કારણે ભારતમાં દાખલ કરેલી. પણ અત્યારે એને દૂર કરવી આપણા માટે અઘરી છે, કેમ કે એનું વાનસ્પતિક પ્રસર્જન ખૂબ જ ઝડપી દરે વૃદ્ધિ પામે છે. એટલે ઝડપથી એ નદીઓની અંદર એ પથરાઈ જાય છે. એટલે અત્યારે જળકુંભી આપણા માટે જલ્ય નિંદામણ તરીકે ઓળખાય છે, જે દૂર થતી નથી. હવે આપણે વાત કરશું લિંગી પ્રજનન. આગળ પણ ડેફિનેશનની વાત કરી જ ગયેલા છે કે લિંગી પ્રજનનની અંદર એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યોનું નિર્માણ કરે. આ જન્યો જોડાય અને યુગ્મનદનું નિર્માણ કરે અને તેમાંથી નવો સજીવ બને છે. તો એ પ્રક્રિયાને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખશું. એટલે કે એક જ પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુનું નિર્માણ કરે અને આ જન્યુઓ જોડાઈને યુગ્મનદનું નિર્માણ કરે અને તેમાંથી નવો સજીવ બને છે. હવે વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ બાહ્યાકાર વિદ્યા, દેહધર્મ વિદ્યા, અંતસ્થ રચનામાં જુદાપણું દર્શાવશે. બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ બધા જ સજીવો અલગ જ હશે. દેહધર્મ, પાચન, શ્વસન, ઉત્સર્જનની પ્રક્રિયાઓ છે એ પણ બધાની અલગ જ હશે. આંતરિક રચનાઓ, અંતસ્થ રચના પણ જુદી જ હશે. પણ યાદ રાખવાનું કે લિંગી પ્રજનન પદ્ધતિ બાબતે આ બધા જ સજીવો સરખાપણું દર્શાવે છે. એ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે ફૂગ હોય, બધા જ બાહ્યાકાર, દેહધાર્મિક અથવા તો અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ જુદા ભલે હોય, પણ લિંગી પ્રજનનની બાબતે બધા જ કેવા હશે? સરખા. હવે એમાં ખાસ પહેલો તબક્કો આપણે જે વાત કરવાની, જુવેનાઇલ તબક્કો. જુવેનાઇલ તબક્કો તો કે બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં, એટલે કે એનો જન્મ થાય, કોઈ પણ સજીવનો જન્મ થાય ત્યાંથી લઈ એ લિંગી પ્રજનન કરે ત્યાં સુધીનો એ સમયગાળો. એટલે કે જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. અને વૃદ્ધિના આ સમયગાળાને આપણે શું કહેશું? જુવેનાઇલ તબક્કો. એટલે કે બધા જ સજીવો લિંગી પ્રજનન કરે એ પહેલાંનો સમયગાળો, એટલે કે એનો જન્મ થાય ત્યારથી લઈને પ્રજનન તબક્કાની શરૂઆત થાય એ વચ્ચેનો આખો સમયગાળાને આપણે અહીંયા જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવાનું. અને વનસ્પતિ હોય તો એમાં આપણે તેમને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવાનું. પ્રાણીઓ હોય તો એ જુવેનાઇલ તબક્કો, વનસ્પતિ હોય તો યાદ રાખવાનું
વાનસ્પતિક તબક્કો. ચાલો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પ સર્જન સાથે પ્રાજનિક તબક્કાની શરૂઆત થાય અને જુવેનાઇલ અને વાનસ્પતિક તબક્કાનો અંત આવે. આપણે હમણાં જ વાત કરી જુવેનાઇલ, તો કે એનો જન્મથી લઈને પ્રજનનની શરૂઆત કરે ત્યાં સુધીનો એ સમયગાળો એ જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખાય. એટલે કે પુષ્પ સર્જન વનસ્પતિ હોય તો એમાં પુષ્પ સર્જન થાય એટલે પ્રાજનિક તબક્કાની પ્રજનનની એની શરૂઆત થઈ જાય, એટલે ત્યારે જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કો અંત પામે. હવે અહીંયા યાદ રાખવાનું કે એક જ વખત પુષ્પ સર્જન, તો કે ચોખા ઘઉંમાં એક જ વખત પુષ્પ સર્જન થાય. એકથી વધુ વખત પુષ્પ સર્જન, તો કે આંબો, નારિયેળ, એમાં એકથી વધારે વખત પુષ્પ સર્જન થશે. ઘણી વનસ્પતિઓ એવી છે કે જેમાં પુષ્પ સર્જન એક કરતાં વધુ વખત જોવા મળે, તો તેને આપણે આંતર પુષ્પ સર્જન કાળ તરીકે ઓળખી શકીએ. ઘણી વનસ્પતિમાં પુષ્પ સર્જન એક કરતાં વધુ વખત જોવા મળતું હોય તો આપણે એને શું કહેશું? આંતર પુષ્પ સર્જન કાળ. હવે અહીંયા ખાસ કેરી, આંબો, સફરજન, ફણસ સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત ચોક્કસ ઋતુમાં જ પુષ્પ દર્શન દર્શાવે. દાખલા તરીકે આંબો, કેરી આપણને ખબર જ છે કે ઉનાળામાં જ, એટલે કે ફેબ્રુઆરી, જાન્યુઆરીથી શરૂઆત કરીને માર્ચ મહિના સુધીના સમયગાળામાં જ એમાં પુષ્પ સર્જન થશે. એ પણ માત્ર ત્યારે જ. પછી આપણને કેરી, આંબોની ઉપર ફળ આપણને જોવા મળતા નથી. એ મે જૂન સુધી એમાં ફ્રૂટ જોવા મળશે, ફળ. એટલે માત્ર એક જ વખત ચોક્કસ ઋતુની અંદર જ કેરી હોય, સફરજન હોય કે ફણસ હોય એ પુષ્પ સર્જન દાખવે છે. માત્ર એક જ વખત, વર્ષમાં એક જ વાર. એટલે વર્ષમાં એક જ વાર પુષ્પ સર્જન દાખવતા એક્ઝામ્પલ પૂછાય વનસ્પતિના, તો એમાં યાદ રાખવાનું કેરી, સફરજન અને ફણસ. કેટલીક વનસ્પતિની વાત કરીએ તો એમાં પુષ્પ સર્જન અસમાન પ્રક્રિયા દર્શાવતું હોય. એના બે એક્ઝામ્પલ અહીંયા બહુ સરસ આપેલા છે, ખાસ યાદ રાખવાના. પહેલું આપેલું છે વાંસ. આપણને એ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે. પોતાની આખી લાઈફમાં માત્ર એક જ વાર પુષ્પ સર્જન દર્શાવતી વનસ્પતિ તો યાદ રાખવાનું વાંસ, જે એક જ વખત પુષ્પ સર્જન દર્શાવશે. અને સામાન્ય રીતે ખાસ યાદ રાખજો, આ 50 થી 100 વર્ષ બાદ, એટલે 50 થી 100 વર્ષ બાદ એ પ્રજનન કરે અને ત્યાર પછી એમાં ફળનું સર્જન થાય અને ત્યાર પછી એ મૃત્યુ જ પામે. એટલે વાંસ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે ને સામાન્ય રીતે 50 થી 100 વર્ષ પછી જ, તરત નહીં. અને પુષ્પ સર્જન દર્શાવે એટલે પુષ્પમાંથી જ ફળનું સર્જન થાય ને પછી એ વાંસ મૃત્યુ પામે. બીજું એક્ઝામ્પલ આપેલું છે નીલકુરંજિત વનસ્પતિ. આ ખાસ યાદ રાખવાનું, સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના એનું વૈજ્ઞાનિક નામ, સાયન્ટિફિક નેમ સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, નીલકુરંજિત વનસ્પતિ દર 12 વર્ષે ફક્ત એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે. દર 12 વર્ષે એમાં માત્ર એક જ વાર પુષ્પનું સર્જન થાય. પછી હમણાં એક્ઝામ્પલ એમાં વાત કરીએ, 2006માં સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં એમાં પુષ્પ સર્જન થયેલું, 2006માં થયેલું. છેલ્લે હમણાં 2018માં પણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એમાં પુષ્પનું સર્જન થઈ ગયેલું છે. હવે ફરીથી 12 વર્ષ, આ 19 ચાલે, હવે 12 વર્ષ પછી ફરીથી પાછું નીલકુરંજિત વનસ્પતિની અંદર પુષ્પનું સર્જન થશે. એટલે દર 12 વર્ષે એક જ વખત પુષ્પનું સર્જન કરે છે એ વનસ્પતિ યાદ રાખવાની નીલકુરંજિત, અથવા વૈજ્ઞાનિક નામ પૂછાય તો યાદ રાખવાનું સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના. દર 12 વર્ષે એક જ વખત પુષ્પનું સર્જન કરશે અને છેલ્લે 2006માં સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર એમાં પુષ્પ સર્જન થયેલું. અને ખાસ કરીને કઈ જગ્યાએ જોવા મળે આ વનસ્પતિ નીલકુરંજિત? તો એ પુષ્પ સમૂહ ખાસ તમે કેરળની અંદર, તમિલનાડુની અંદર અને કર્ણાટકના જે પર્વતીય વિસ્તારો, પ્રદેશો છે એમાં
વાદળી પટ્ટા બનાવેલા હતા 2006માં અને 18માં, અને મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષ્યા હતા. એટલે કે વાદળી રંગના એમાં પુષ્પનું એ સર્જન થાય એટલે આખો પર્વતીય વિસ્તાર, એ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકનો પર્વતીય વિસ્તાર છે, એ આખો પર્વતીય વિસ્તાર વાદળી પટ્ટામાં ફેરવાઈ જાય. એટલે ત્યાં પર્યટકોને આ વનસ્પતિ નીલકુરંજીત આકર્ષે છે. છેલ્લે 2006 અને 18 આ 2 સાલ યાદ રાખવાની. અત્યારે આપણે યાદ રાખવાની 2006ની અંદર પુષ્પ સર્જન સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થયેલું. એટલે દર 12 વર્ષે, આ ખાસ દર 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જન દર્શાવતી વનસ્પતિ તો કે નીલકુરંજીત. એ જ રીતે વાસમાં યાદ રાખવાનું, લાઈફમાં એક જ વાર, પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પનું નિર્માણ કરે. એ પણ ક્યારે? તો કે 50થી 100 વર્ષ બાદ. 50થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં એ ફળનું સર્જન કરે અને પછી એ મૃત્યુ પામે. એટલે આ 2 અસમાન પ્રક્રિયા વનસ્પતિમાં પુષ્પ સર્જન માટે દર્શાવતા 2 એક્ઝામ્પલ આપેલા છે, વાસ અને નીલકુરંજીત. ચાલો ત્યાર પછી વાત કરીએ ઋતુકીય ઋતુચક્ર. એક્ઝામ્પલ એમાં પહેલું ઋતુકીય ઋતુચક્રનું તો કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરાઓ, વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખાય. એક્ઝામ્પલ એના યાદ રાખવાનો, ઋતુકીય ઋતુચક્ર એટલે શું અને એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ તો કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ જે પ્રાઇમેટમાં સમાવેશ થતો નથી, સસ્તનમાં છે પણ પ્રાઇમેટમાં સમાવેશ થતો નથી, અને એમની પ્રજનન પ્રક્રિયા દરમિયાન ચક્રીય ફેરફાર જે થાય જેને આપણે શું કહેશું? ઋતુકીય ઋતુચક્ર. બીજું છે માસિક ઋતુચક્ર. તો કે જ્યારે પ્રાઇમેટ્સની અંદર, જેવા કે એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું, વાંદરા, એપ અને માનવ મનુષ્યમાં તેને માસિક ચક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે કે પ્રજનન પ્રક્રિયા દરમિયાન જે ચક્રીય ફેરફાર જોવા મળે એને અહીંયા શું કહેશું આપણે? માસિક ઋતુચક્ર. પ્રાઇમેટની અંદર વાંદરા, એપ, માનવ, આ 3 એક્ઝામ્પલ એમાં માસિક ઋતુચક્રમાં યાદ રાખવાના. ત્યારબાદ ઋતુકીય સંવર્ધકો. તો કે ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસે છે અને તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાજનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે તો તેને ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખશું. એટલે કે ઘણા સસ્તનો ખાસ કરીને જંગલમાં જોવા મળતા પ્રાણીઓ, ઘેટા પણ આવી શકે, એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપણે એમાં લઈ શકીએ કે જે જંગલી અવસ્થામાં કુદરતી રીતે વસવાટ કરતા હોય અને આ ચક્ર તેમના પ્રાજનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ, એની ચોક્કસ ઋતુ દરમિયાન જ એ જોવા મળતું હોઈએ તો એને આપણે શું કહેશું? ઋતુકીય સંવર્ધકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ લેક્ચરની અંદર અલિંગી પ્રજનન શરૂઆત આપણે જીવનકાળથી કરેલી. તો કે જન્મથી લઈ અને કુદરતી મૃત્યુનો જે સમયગાળો, જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે તેને આપણે શું કહેશું? જીવનકાળ. વિવિધ પ્રકારના જીવનકાળોની આપણે ચર્ચા કરી ગયા. હાથી હોય, ઘોડો અથવા તો ગાય, કૂતરો, પતંગિયા વગેરે, અથવા તો સૌથી વધુ આયુષ્ય ધરાવતી વનસ્પતિ તો કે સિકોયા સિમ્પરવિરેન્સ, લગભગ 3000થી 4000 વર્ષ સુધી આયુષ્ય ધરાવે. એટલે જીવનકાળ પણ બધાનો અલગ અલગ છે. ત્યાર પછી પ્રજનનના 2 પ્રકારોની આપણે વાત કરી, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર તો કે એક જ પિતૃભાગ ભજવતા હોય, જન્યુનું નિર્માણ થાય અથવા તો થયા વગર જ નવી સંતતિ નિર્માણ થતી હોય તો એ પ્રક્રિયાને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખશું. એ સિવાય અલિંગી પ્રજનન દર્શાવતા હોય તો એ જે સંતતિ નિર્માણ પામે એ સેમ પિતૃ જેવી જ હશે, એટલે કે જનનિક રીતે સમાન હોય, જેને આપણે ક્લોન અથવા જનનિક પ્રતિકૃતિ તરીકે પણ ઓળખી શકીએ. કોષ વિભાજન એટલે કે દ્વિભાજન દ્વારા અમીબા પેરામિસિયમની અંદર
એકમાંથી બે નવી સંતતિઓ નિર્માણ થશે તો એ દ્વિભાજન તરીકે ઓળખાશે અમીબા પેરામિસિયમ. ઈસ્ટની અંદર યાદ રાખવાનું કે કલિકા સર્જન, કલિકાઓ દ્વારા નવી સંતતિ નિર્માણ પામે એટલે બાહ્ય કલિકા સર્જન તરીકે યાદ રાખવાનું. બાહ્ય કલિકા સર્જનની અંદર એની સાથે બીજું એક્ઝામ્પલ યાદ રાખવાનું હાઇડ્રા. અંતઃકલિકા સર્જનની અંદર યાદ રાખવાનું વાદળી. એ સિવાય બીજાણુ નિર્માણની પ્રક્રિયાની અંદર તો કે અમીબા એક્ઝામ્પલ યાદ રાખવાનું, એ પોતાના ખોટા પગ ખેંચે છે, ગોળ આકાર બનશે, ત્રિસ્તરીય આવરણ કોષ્ટનો સ્ત્રાવ કરે તો એ પ્રક્રિયાને કોષ્ટન તરીકે ઓળખાશું. ત્યાર પછી કોષ્ટનની અંદર જ સૂક્ષ્મ અમીબા બહુભાજન કરશે એટલે સૂક્ષ્મ અમીબા અથવા તો કૂટપાદીય બીજાણુઓનું એ નિર્માણ કરશે. એ કૂટપાદીય બીજાણુ ત્યાર પછી કોષ્ટન ફાટે એટલે એમાંથી સૂક્ષ્મ અમીબા મુક્ત થાય અને વૃદ્ધિ પામે અને નવી સંતતિ તરીકે ઓળખાય તો એ પ્રક્રિયાને આપણે બીજાણુ નિર્માણ તરીકે ઓળખાશું. એ સિવાય વનસ્પતિની અંદર પણ આપણે ઘણી બધી પ્રક્રિયાઓની વાત કરી કે વનસ્પતિની અંદર આપણે અલિંગી પ્રજનન નહીં, પ્રાણીઓ હોય તો એ અલિંગી પ્રજનન શબ્દ આપણે વાપરી શકશું, પણ અલિંગી પ્રજનન વનસ્પતિની અંદર તો કે વાનસ્પતિક પ્રજનન વારંવાર શબ્દ વપરાશે. એમાં પણ ઘણા એક્ઝામ્પલ વાત કરી. આદુ, હળદર, કેળા તો કે ગાંઠામૂળી પ્રકારે વાનસ્પતિક પ્રસર્જન કરશે. બટાટા તો કે ગ્રંથિલ પ્રકારે વાનસ્પતિક પ્રસર્જન કરશે. રામબાણ તો કે પ્રકલિકા સ્વરૂપે વાનસ્પતિક પ્રજનન કરશે. ભૂસ્તારિકા તો કે જળકુંભીની અંદર ભૂસ્તારિકા પ્રકારે વાનસ્પતિક પ્રજનન થશે. ત્યારબાદ છેલ્લે આપણે લિંગી પ્રજનનની વાત કરેલી અને એમાં જુવેનાઇલ તબક્કો ખાસ યાદ રાખવાનો. જુવેનાઇલ તબક્કો એટલે કે સજીવનો જન્મ થાય ત્યારથી લઈ એ પ્રજનન તબક્કામાં પ્રવેશે, પ્રજનન તબક્કાની શરૂઆત થાય ત્યાં સુધીનો સમયગાળો એ જુવેનાઇલ તરીકે ઓળખાય અને વનસ્પતિમાં આપણે એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવાનું. પ્રાણી હોય તો ત્યાં જુવેનાઇલ તબક્કો, વનસ્પતિ હોય તો વાનસ્પતિક તબક્કો. નમસ્કાર.